બેટા આપણે મનોવિજ્ઞાન પેપર 1 મનોવિજ્ઞાનની મૂળભૂત પ્રક્રિયાઓ ભાગ 1નો આપણે આજથી નવું લેક્ચર એક શરૂ કરીએ છીએ. તમે કોર્સની વિગત 2 લેક્ચરમાં ભણી ગયા છો. કોલેજ લેવલે એવું થાય છે કે ક્વેશ્ચન આન્સરની રીતે ભણવાનું થાય છે, એટલે મોટાભાગનો કોર્સ આપણે પ્રશ્ન અને જવાબ દ્વારા આવરી લેશું. હવે સૌથી પહેલો પ્રશ્ન આપણે જે તૈયાર કરવાના છીએ એ છે મનોવિજ્ઞાનની જૂની અને નવી વ્યાખ્યાઓ સમજાવી તેનું સ્વરૂપ જણાવો. તમે કોર્સ જોશો તો એમાં ઘણા મુદ્દાઓ આગળ આવી ગયા છે, પણ આપણે એ મુદ્દાઓ પછી લેશું. પહેલાં ખરેખર જે વિષય તમે રાખ્યો છે એની ચર્ચા આપણે કરવી જરૂરી છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ 11-12 આર્ટ્સની અંદર મનોવિજ્ઞાન વિષય રાખ્યો હશે, ઘણા કોમર્સમાંથી આવ્યા હશે તો એના માટે આ વિષય નવો છે, અને ઘણા વિદ્યાર્થીઓ 11-12માં મનોવિજ્ઞાન નહીં રાખ્યું હોય તો એને એક જાતની ઉત્સુકતા હશે કે શું છે વિષય. બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. જેમ જેમ આપણે ભણતા હશું તેમ તેમ આપણે એની મજા આવશે, એને ભણવાની મજા આવશે, એને સમજવાની મજા આવશે, અને પછી તો સાવ એવું લાગશે કે આપણે વ્યવહારમાં સતત એનો ઉપયોગ કરીએ છીએ. તો મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ શું છે અને જૂની વ્યાખ્યાઓ શું કામ કહે છે, તો એ અત્યારે અસ્તિત્વમાં નથી. એટલે અત્યારે એને લોકો સ્વીકારતા નથી, મનોવૈજ્ઞાનિકો સ્વીકારતા નથી. તો જૂની અને નવી વ્યાખ્યાઓની વાત આપણે કરીએ છીએ, પણ તે પહેલાં એક નાની વાત આપણે કરી લઈએ કે મનોવિજ્ઞાનની અંદર વિજ્ઞાન શબ્દ સંકળાયેલો છે. સાયન્સ, SCIENC, સાયન્સ. મનોવિજ્ઞાન એ એક વિજ્ઞાન છે, એની અંદર વિજ્ઞાન સમાયેલું છે, એવું એક વાત મહત્વની એમાં જોવા મળે છે. જૂના જમાનામાં વિજ્ઞાનના 2 વર્ગ પાડવામાં આવતા. એક વર્ગ હતો એ છે પ્રાકૃતિક વિજ્ઞાન, અને બીજો જે વર્ગ હતો એ છે સામાજિક વિજ્ઞાન. વિજ્ઞાનની વાત આવે એટલે વૈજ્ઞાનિકોની વાત આવે, અને મનોવિજ્ઞાનની વાત આવે તો મનોવૈજ્ઞાનિકોની વાત આવે. તો વૈજ્ઞાનિકો એવું માનતા કે વિજ્ઞાન 2 પ્રકારના હોય છે. એક છે પ્રાકૃતિક, નેચરલ સાયન્સ જેને કહેવાય છે, નેચરલ સાયન્સ, કે કુદરતી ઘટનાઓ, કુદરતી બનાવોની સમજૂતી, કુદરતી બનાવોની સમજૂતી આપતા વિજ્ઞાનો, અથવા તો કુદરતી ઘટનાની સમજૂતી આપતા જે વિજ્ઞાનો છે કે જે નિર્જીવ બાબતો સાથે સંકળાયેલા છે, નિર્જીવ વસ્તુ, નિર્જીવ પદાર્થ સાથે સંકળાયેલા છે, એના અભ્યાસ કરતા જે વિજ્ઞાનો છે એ નેચરલ સાયન્સ તરીકે ઓળખાય છે, કુદરતી વિજ્ઞાન તરીકે ઓળખાય છે, પ્રાકૃતિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે. એટલે વિજ્ઞાનના 2 ભાગમાં સૌથી પહેલો ભાગ એ છે કે નેચરલ સાયન્સ, કુદરતી વિજ્ઞાન, અને જેમાં શેનો અભ્યાસ થાય છે? નિર્જીવ પદાર્થો સાથેનો અભ્યાસ થાય છે, નિર્જીવ બાબતો સાથેનો અભ્યાસ થાય છે, કુદરતી બનાવો સાથે સંકળાયેલી બાબતો સાથેનો અભ્યાસ એમાં થાય છે. તો એવા કયા વિજ્ઞાનો? તો ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, જીવ વિજ્ઞાન. આ બધા વિજ્ઞાનો છે એ નેચરલ સાયન્સ છે. આપણે 11-12 સાયન્સ રાખ્યું તો આ બધા વિજ્ઞાનો ભણી ચૂક્યા હતા, પણ આપણે હવે આર્ટ્સમાં આવી ગયા છીએ તો આપણે આ વિજ્ઞાનોની ભણવાની નથી વાત, પણ કયા નેચરલ સાયન્સ કહેવાય છે? તો ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન છે, અમુક પ્રકારના સંવેદનનું માપન કરવું, તો એ ફિઝિક્સની અંદર આવે છે. આપણે જે બધા 9મા સુધી જે વિજ્ઞાન ભણી ગયા છે એની અંદર ફિઝિક્સ આવી જાય છે. રસાયણ વિજ્ઞાન, કેમિકલ સાથે સંકળાયેલી વાતો છે કે અમુક પ્રકારના જે કેમિકલ્સ છે એ કેવી રીતે બને છે, એનો અભ્યાસ, કયા પ્રકારના કેમિકલ્સ એમાં ઉપયોગમાં લેવાય છે. તો એ નિર્જીવ બાબતો સાથે સંકળાયેલી છે, કુદરતી ઉત્પત્તિઓ, ખનિજોમાંથી બનાવેલી વાતો છે, એમાંથી નીકળતા પથ્થરો, તો એ ભૂસ્તરશાસ્ત્ર છે. તો ભૂસ્તરશાસ્ત્ર છે એ પણ એક ભૌતિક વિજ્ઞાન છે, પથ્થરોનું વિજ્ઞાન. અત્યારે 2001 પછી બહુ શોધ થવા માંડી કે કઈ જમીન એવી છે કે જેમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે. તો
ભૂસ્તરશાસ્ત્રીઓ છે, જીઓલોજીસ્ટ જે છે એ નીકળી પડ્યા બધા, અને ખબર પડી કે જે જમીનો પોચી છે એમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે, અને જે જમીનો ખડકાળ છે, પથ્થરવાળી છે, એમાં ધરતીકંપની સંભાવના ઓછી છે બીજા કરતાં. તો ધીમે ધીમે એના વિશેના અભ્યાસો શરૂ થયા. તો ભૂસ્તરશાસ્ત્ર છે એ પથ્થરોનું વિજ્ઞાન છે, એ નિર્જીવ પદાર્થ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. જીવ વિજ્ઞાન, બાયોલોજી જેને કહેવાય છે. વાત સાચી છે કે એની અંદર દેડકાનો અભ્યાસ પહેલાં કરવામાં આવતો, દેડકાને મારી નાખવામાં આવતો, અને પછી દેડકા ઉપર ડિસેક્શન કરવામાં આવતું, દેડકાને ખોલવામાં આવતું, ને એના ઉપર અભ્યાસ થતો. હવે એનો પ્રતિબંધ આવી ગયો, કારણ દેડકાને મારવા પડતા. પણ વાત એ છે કે જીવ વિજ્ઞાન છે એ પણ હકીકતમાં નેચરલ સાયન્સ. તો ભૌતિક વિજ્ઞાનો સાથે સંકળાયેલા વિજ્ઞાનો, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, એ બધા પ્રાકૃતિક વિજ્ઞાન છે. કુદરતી પદાર્થો સાથે, કુદરતી વાતાવરણ સાથે સંકળાયેલા જે વિજ્ઞાનો છે એ પ્રાકૃતિક વિજ્ઞાન કહેવાય છે. અને જે નિર્જીવ પદાર્થ સાથે સંકળાયેલો છે, જેનો અભ્યાસ પથ્થર હોવાને કારણે, નિર્જીવ હોવાને કારણે એ પ્રમાણે થાય છે. પણ જે બીજું જે જૂથ હતું, ગ્રુપ એ હતું એ નેચરલ સાયન્સ, અને બીજું જે જૂથ હતું જે વિજ્ઞાનનું પાડવામાં આવ્યું હતું જૂનું વર્ગીકરણ, એ છે સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ. સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર સમાજમાં રહેલી પરિસ્થિતિઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન, સામાજિક સમસ્યાઓને અભ્યાસ કરતું વિજ્ઞાન છે, સોશિયલ પ્રોબ્લેમ્સને અભ્યાસ કરતું વિજ્ઞાન છે, એ સામાજિક વિજ્ઞાન છે. તો આવા વિજ્ઞાનોની અંદર ઘણા બધા વિજ્ઞાનો હતા. મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, તત્વજ્ઞાન, ઇતિહાસ. તો આ બધા જે વિજ્ઞાનો છે એ સોશિયલ સાયન્સ કહેવાય છે, સામાજિક વિજ્ઞાન કહેવાય છે. તમે જ્યારે ભણી લેશો ત્યારે તમને કોઈ પૂછશે કે તમે ગ્રેજ્યુએશન શેના ઉપર કર્યું, તો કોઈક લોકો એમ કહેશે કે અમે નેચરલ સાયન્સ ઉપર કર્યું, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાયન્સમાં કર્યું, અને કોઈક એમ કહેશે કે અમે સોશિયલ સાયન્સમાં કર્યું. તો કયા વિષયો? તો આ બધા વિષયો છે એ સોશિયલ સાયન્સના. નૃવંશશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન સાથે BA પૂરું કરો તો એમ કહી શકાય કે અમે સોશિયલ સાયન્સ સાથે કર્યું. પણ સોશિયલ સાયન્સમાં કયો વિષય? તો એ મનોવિજ્ઞાન. રાજ્યશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, બે ગ્રુપ પડી ગયા, જૂના ગ્રુપ હતા. હવે તો આધુનિક વર્ગીકરણ અલગ પ્રકારનું છે, આપણે પછી જોશું. તો આ જે વિજ્ઞાનો છે એ સમાજમાં રહેલી પરિસ્થિતિઓ કે સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનો છે, કે જે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખાય છે. હવે આપણે ધીમે ધીમે મૂળ વસ્તુ ઉપર આવતા જઈએ. એટલે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, એટલે આપણે વિજ્ઞાનની વાત કરીએ. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, વધારાનું જ્ઞાન, પદ્ધતિસરનું જ્ઞાન, પદ્ધતિઓ. જેની અંદર વિજ્ઞાનમાં હંમેશા પદ્ધતિઓ આવે છે, સાબિતીઓ આવે છે, પુરવાર કરવું પડે તો જે વિજ્ઞાન છે. એ કાલ્પનિક વસ્તુઓ નથી. એટલે વિજ્ઞાન છે એ હંમેશા અમુક પ્રકારના પુરાવા માંગે છે. તો એ વાત આની અંદર આવે છે. હવે આપણે મનોવિજ્ઞાનની જૂની વ્યાખ્યાઓ પહેલા આપણે એક પછી એક જોતા જઈએ. જૂની વ્યાખ્યાઓ એટલા માટે કહેવાય છે કે હવે એ વ્યાખ્યાઓ સ્વીકાર્ય નથી, એટલે જૂની વ્યાખ્યાઓ કહેવાય છે. એમાં સૌથી જે પહેલી વ્યાખ્યા છે એ મનોવિજ્ઞાનના અંગ્રેજી શબ્દ ઉપરથી છે, સાયકોલોજી. હવે આપણે સાયકોલોજી સાથે જોડાયેલા છીએ ત્યારે આપણે એનો જે ઇંગ્લિશ વર્ડ છે એ લખતા આવડવું જોઈએ, અને એ ઉચ્ચાર કરતા પણ આવડવું જોઈએ. કારણ કે કેટલાક શબ્દો છે એ સાયલેન્ટ, જેમ નો છે, KNOW, નો એટલે જાણવું, તેમાં K નો ઉચ્ચાર નથી થતો. એમ અહીંયા સાયકોલોજીમાં છે, એમાં P છે એનો ઉચ્ચાર થતો નથી, સાયલેન્ટ. સાયકોલોજી તો PSYCHOLOGY, સાયકોલોજી શબ્દ છે એ એના ઉપરથી મનોવિજ્ઞાનની પહેલી જૂની વ્યાખ્યાની વાત આપણે કરીએ. તો દરેક મનોવિજ્ઞાનના જેટલા શબ્દો છે એ લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલા છે. તો લેટિન ભાષામાં સાઇક, PSYCHE, અને લોગોસ, આવા બે વર્ગીકરણ, સંધિ પડી. સાયકોલોજી શબ્દ એ
સાઇક અને લોગોસ ઉપરથી ઉતરી આવેલો છે. સાઇક એટલે આત્મા કહેવાય છે, આત્મા, અને લોગોસ એટલે વિજ્ઞાન કહેવાય છે. એટલે સૌથી પ્રથમ વ્યાખ્યા મનોવિજ્ઞાનની ઇંગ્લિશ શબ્દ ઉપરથી આત્માનું વિજ્ઞાન એમ પાડવામાં આવી. આત્માનું વિજ્ઞાન, મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા, પ્રથમ વ્યાખ્યા બહાર પડી. હવે એ સ્વીકાર્ય શા માટે નથી? કારણ કે આત્માની વાત થાય ત્યારે આપણે ધ્રુજરી છૂટે સીધી કે આત્માને આપણે જોઈ શકીએ છીએ. આપણે આત્મા વિશે ઘણી બધી વાતો સાંભળી છે, ભૂત પ્રેત આત્મા ફરે છે, ઘણી બધી વાતો આપણે સાંભળી છે. આપણે આત્માને જોઈ શકતા નથી, એનું નિરીક્ષણ થઈ શકતું નથી. હવે જ્યારે મનોવૈજ્ઞાનિકો છે, એ સાયકોલોજીસ્ટ જેને કહેવાય છે, એ મનોવૈજ્ઞાનિકો છે, એ એવી વસ્તુઓનો અભ્યાસ કરવા માંગે છે જેનું નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન થઈ શકે, એનું અવલોકન થઈ શકે. તો આત્માનું તો નિરીક્ષણ થઈ શકતું નથી. આપણે ઘણીવાર પિક્ચરની અંદર કે ટીવીની અંદર આપણે સિરિયલો જોઈએ છીએ, પિક્ચર જોઈએ છીએ, એમાં ભૂત પ્રેત આત્મા પડછાયા બધું ઘણું બધું બતાવે છે અને આપણે ડરી પણ જતા હોઈએ છીએ. બધું આર્ટિફિશિયલ છે, કૃત્રિમતા છે, છતાં પણ આપણે ડરીએ છીએ, એક ભય બેસ જાય છે. તો ખરેખર એ છે કે? તો ખરેખર આત્માનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા એટલે ખોટી પુરવાર થઈ છે કે આત્માને આપણે જોઈ શકતા નથી. જેમ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ એમ આત્માને આપણે જોઈ શકતા નથી. આપણે ક્લાસમાં આવીને કોઈ એમ કહે કે આત્મા બેઠો છે તો આપણે અંદર જઈએ જ નહીં, પણ આત્મા હોતો નથી, એને જોઈ શકતા નથી, એનું ઓબ્ઝર્વેશન થઈ શકતું નથી, એનું નિરીક્ષણ થઈ શકતું નથી. તો જે વસ્તુઓનું નિરીક્ષણ ન થઈ શકતું હોય એના ઉપર કોઈ જાતનું સંશોધન કે એના ઉપર કોઈ જાતનું માનવું એ વ્યાજબી નથી એવું મનોવૈજ્ઞાનિકો કહે છે. એટલે આ વ્યાખ્યા જૂની પુરવાર થઈ છે. આપણે એમ કહીએ કે મેં આત્મા સાથે વાત કરી, મેં ભૂત સાથે વાત કરી. તમે કોઈને પ્રશ્ન પૂછજો તો કોઈ કહેશે કે હા મેં ભૂત જોયું નથી. તો પછી ડરો શું કામ છે? તો ભૂત પ્રેત કે આ જે કંઈ પણ એવા ડેવિલ કે એવિલ આવા શબ્દો ઉપયોગ કરવામાં આવે છે એ ખરેખર આપણે જોઈએ છીએ, પિક્ચરોમાં બતાવવામાં આવે છે તો કૃત્રિમ વાત. તો ઘણીવાર ગામડાની અંદર આજની તારીખે પણ લોકો છે એ ભૂત પ્રેતના વાસથી ડરે છે એવું માને છે. પણ ખરેખરની વાસ્તવિકતા એવી છે કે કોઈ ધાર્મિક જે સંસ્થાન છે, ધાર્મિક સ્થાનો છે, ત્યાં કોઈ અપવિત્ર ઘટના ઘટે નહીં એટલા માટે આવું ત્યાં બતાવી દેવામાં આવે છે કે અહીંયા ભૂત થાય છે, અહીંયા પ્રેત થાય છે, અહીંયા પલિત થાય છે, અહીંયા ડાકણ થાય છે. ખરેખર એ વાસ્તવમાં કંઈ છે જ નહીં. જો આપણે એને જોઈ શકતા હોઈએ, આપણે આમને સામને જોઈ શકીએ, એની સાથે વાતો કરી શકતા હોઈએ તો એ માની શકાય છે. એટલે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે એ પ્રથમ જૂની વ્યાખ્યા છે જે અત્યારે માનવામાં આવતી નથી. આત્મા સાથે આપણે બે શબ્દ બોલીએ કે વાત કરીએ એવું બને છે ત્યારે પણ તમે કોઈને કહેશો તો હસવા જેવું લાગશે. તો ઘણા ગામડાની અંદર હજી એવું કહેતા હોય છે કે અહીંયા ભૂત થાય છે, પીપળે આ થાય છે, આંબલી આ થાય છે. પણ વાસ્તવિક એ છે કે સ્વચ્છતા માટે આ બધી વસ્તુઓ કે ધાર્મિક સંસ્થાનોની મર્યાદા જળવાય એટલા માટે આવું બધું કહેતા હોય છે. તો કોઈએ વ્યક્તિએ ભૂત કે પ્રેત કે જોઈ હોતી નથી. પણ એક વાત માનવા જેવી છે તો એ ખરી, કારણ કે અમેરિકામાં ને એમાં એવા સંશોધનો થયા છે કે ભૂત છે એવા પડછાયા એ લોકોએ વિડીયોની અંદર કેપ્ચર કર્યા છે અને એના ઉપર સંશોધન થાય છે ખરેખર એ કોઈ ભૂત છે કે નહીં, એવા દેખાવો, એવી આકૃતિઓ જોઈ છે. હજી સંશોધનો થયા છે, હજી એની સાચી માહિતી નથી. અને મોટે ભાગે વેસ્ટર્ન જે પિક્ચર છે એની અંદર ઇવિલ ડિવિલ્સ ખૂબ બતાવ્યા કરે છે. આ તો આપણે રાતના ક્યાંય અચાનક 12 વાગે 2 વાગે નીકળીએ ને કોઈ આપણે ભૂત સમજી બેસે કે ડાકણ સમજી બેસે, કાં આપણા વેશ એવા હોય અત્યારે અને અંધારું હોય, પણ ખરેખર એવું છે નહીં. એટલે હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જેની સાથે જેનું આપણે પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકતા નથી એ વાસ્તવિક રૂપમાં છે જ નહીં, માત્ર એના વિશે ખાલી અટકળ કરાય છે. એટલે મનોવિજ્ઞાન છે એણે પ્રથમ વ્યાખ્યા જે આપી એ સાયકોલોજી શબ્દ ઉપરથી આવી, PSYCHOLOGY સાયકોલોજી, અને એ લેટિન ભાષાના સાઇક અને લોગોસ ઉપરથી એટલે આત્મા અને વિજ્ઞાન ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. એટલે આત્માનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન એવી વ્યાખ્યા એમણે આપી છે. એટલે આપણે ઘણી વાર વાત કરતા હોઈએ કે મનોવિજ્ઞાનની અંદર આત્માની વાત આવે છે તો આત્માના તો
પ્રકારો પણ ઘણા મનોવૈજ્ઞાનિકોએ આપેલા છે. જ્યારે આપણે મેઇન વિષયમાં ભણશું સંપ્રદાય સિદ્ધાંતોમાં, ત્યારે આત્માના પ્રકારો આપેલા છે. આપણે નવાઈ લાગે ધાર્મિક આત્મા, આર્થિક આત્મા, એવા શબ્દો આપેલા છે. આપણે એમ થાય કે અત્યારે તો આપણે એમ ભણી ગયા હતા એફવાયમાં કે આત્મા છે જ નહીં, તો આત્માના પ્રકારો કેમ હોય? એ જ બહુ મહત્વની વાત છે કે છે નહીં છતાં પણ એના વિશેની જે ચર્ચા છે એ ઘણા મનોવૈજ્ઞાનિકોએ કરી છે. એના વિશે ટીકા ટિપ્પણી પણ થઈ છે, ક્રિટિસાઇઝ પણ થયેલું છે. પણ વાત એ છે કે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે, એ જૂની વ્યાખ્યા આપેલી છે. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો બીજી વ્યાખ્યા છે એ ગુજરાતી શબ્દ ઉપરથી છે. મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. આ બીજી જૂની વ્યાખ્યાઓ છે. મન, માઇન્ડ પાવરની વાત છે, મનની શક્તિઓ, મનનું વિજ્ઞાન. ફરીથી મનોવૈજ્ઞાનિકો આમાં પાછા પડે છે કે ભાઈ મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે, પણ મનને આપણે જોઈ શકતા નથી. આપણા શરીરની અંદર એક એવું પાસું છે કે જેની અંદર એ મન તરીકે ઓળખાય છે. આપણે મનના વિભાગોની એની વાત આપણે કરશું, ફ્રોઈડે કરેલી છે, યુંગે પણ કરેલી છે. પણ વાત એ છે કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન, મનની સંધિ છૂટી પાડી દો, મનનું વિજ્ઞાન છે. તો ફરી પાછી એ વાત ઊભી થાય છે કે મનને આપણે જોઈ શકતા નથી. મન, હું કે તમે સામે બેઠા છીએ એટલે હું અને સામે મન બેઠું છે એવું આપણે જોઈ શકીએ છીએ. તો જે વસ્તુનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી એ વ્યાખ્યા અસ્વીકાર્ય બની છે. એટલે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે એ વ્યાખ્યા પણ મનોવૈજ્ઞાનિકોએ પુરવાર કરી નથી, છતાં પણ ઘણા બધા અભ્યાસો થયા છે. મન વિશે ધારણા કરી શકાય છે, અટકળ કરી શકાય છે, કલ્પના કરી શકાય છે, પણ મનને ક્યારે આપણે તોડી શકતા નથી, ઓળખી શકતા નથી, પારખી શકતા નથી. આપણે એકબીજાનું મન જાણી શકીએ છીએ? બહુ ઓછી વાત છે. આપણે માનવીના મનની ખબર જ નથી પડતી કે ક્યાં મન ભટક્યા કરે છે, કે મન તો એકદમ વિચલિત થયા કરે છે, ફર્યા કરે છે. એને કારણે તો આપણું ધ્યાન ફર્યા કરે છે. મન એકદમ ચંચળ છે. આપણે એમ રાહ જોઈ કે આને મન છે, પણ એ મન ખરેખર છે કે નહીં આપણે કરી શકતા નથી. અને ઘણીવાર મન ન હોવા છતાં પણ ઘણા વર્ષો નીકળી જાય છે, મનમેળ ન હોવા છતાં પણ ઘણા વર્ષો નીકળી જાય છે. એકબીજાના મનને સમજી જ નથી શકે. ઘણા બધા આપણે એવા દાખલાઓ જોઈએ છે કે આ બંને એકબીજાથી સાવ વિરુદ્ધ ફેમિલી છે, વિરુદ્ધ પતિ પત્ની છે, છતાં પણ હાલ્યું આવે છે જીવન. એટલે મનમેળ ન હોવા છતાં પણ એક જાતનું સમાયોજનથી લોકો જીવતા હોય છે. તો વ્યક્તિ છે એ કોઈના મનને ઓળખી શકતો નથી, કલ્પના કરી શકતો નથી, એના પર કલ્પના કરી શકે, એને જોઈ શકતું નથી. મનને જોઈ નથી શકાતું, એનું નિરીક્ષણ થઈ શકતું નથી, એનું અવલોકન થઈ શકતું નથી. તો ફરીથી એ વાત આવે છે કે આ વ્યાખ્યા પણ જૂની વ્યાખ્યા છે કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. ઘણા મેન્ટલ કે છે, મેન્ટલ શબ્દ મેન્ટલ હેલ્થ સેન્ટર માટે છે. આપણે ઘણીવાર શબ્દોના જુદી જુદી જગ્યાએ વિચિત્ર પ્રકારે પરિસ્થિતિ પ્રમાણે ઉપયોગ નથી કરતા, ગમે તે રીતે કરીએ છીએ. કોઈ એમ પૂછે કે તે કયો વિષય આપ્યો, તમે મેન્ટલ લખેલું છે. મેન્ટલ લખેલું છે શબ્દ નથી, મનોવિજ્ઞાન શબ્દ જ મુકાય છે. મેન્ટલ એ હેલ્થ સેન્ટર માટે છે, માનસિક આરોગ્ય કેન્દ્ર, જેની અંદર એબનોર્મલ લોકો છે. એબનોર્મલ લોકો એની અંદર મૂકવામાં આવે છે સારવાર માટે. તો મેન્ટલ કે નહીં, અથવા તું મેન્ટલ થઈ ગઈ છો, એમ કે તું મેન્ટલ થઈ ગયો છો, એવો શબ્દ આપણે ઉપયોગ કરીએ છીએ. મેન્ટલ એટલે માનસિક. તો એવા કાંઈ શબ્દનો ઉપયોગ આપણે કરવાની કંઈ જરૂર રહેતી નથી. પણ વાત એ છે કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે, વ્યાખ્યા જૂની બની છે. બધા એવું જ કહેતા હોય કે મનોવિજ્ઞાનમાં તમે મનનું ભણતા હશો. મનનું ભણીએ છીએ, પણ એ સ્વીકાર્ય વ્યાખ્યા નથી, કારણ કે મન વિશે આપણે જાણી શકતા નથી. ફ્રોઈડે મનોવિજ્ઞાનમાં મનના 3 પાસાઓ દર્શાવેલા છે. એક છે જાગૃત મન, કોન્શિયસ માઇન્ડ, પછી સબકોન્શિયસ એટલે કે અર્ધજાગૃત મન, અને ત્રીજું બતાવ્યું છે એ અનકોન્શિયસ એટલે અચેતન મન. 3 પાસાઓ બતાવ્યા છે. ત્રણેય પાસાઓમાં વ્યક્તિ છે કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે, દરેક અવસ્થામાંથી પસાર થાય છે. તો મન વિશેના અભ્યાસો ઘણા બધા થયા છે. યુંગે પણ મનનો સમૂહ મનનો સિદ્ધાંત બતાવેલો છે. સામૂહિક મન, વ્યક્તિગત મનની, સામૂહિક મન. પણ વાત એ છે કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે, એ વ્યાખ્યા જૂની સાબિત થઈ છે. એને હાલના સંજોગોમાં સ્વીકારી શકાય નથી. મનના પૃથ્થકરણ કે મનના ભાગોનું વિશ્લેષણ પણ મનોવિશ્લેષણ ફ્રોઈડે દર્શાવેલું છે. પણ
એને આપણે જેમ એકબીજાને જોઈ શકીએ એમ જોઈ શકાતું નથી. એટલે આ વ્યાખ્યા પણ અસ્તિત્વમાં નથી. મનનું વિજ્ઞાન એ સ્વીકાર્ય નથી. ઘણીવાર તમને કોઈ પૂછે કે તમે કયા મનોવિજ્ઞાનમાં શું ભણો છો, તો મનનું ભણીએ છીએ. મનનું નથી ભણતા. આપણે જે ભણવાના છે એની વાત આપણે પછી કરશું. પણ મન વિશેની માહિતી આવે છે, સંપૂર્ણ એના વિશેની માહિતી નથી. એટલે મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. એની બીજી વ્યાખ્યા આવી, જૂની વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યાની આપણે વાત કરી લઈએ. તો મનોવિજ્ઞાન એ ચેતના કે જાગૃતિનું વિજ્ઞાન છે. ચેતના કે જાગૃતિ છે એ આંતરિક અવસ્થા છે. શરીરમાં જાગૃત, શરીરમાં અંદર ચેતના પ્રવેશી, શરીર જાગૃત થવું એ શરીરની શક્તિઓની વાત, અંદર રહેલી શક્તિઓ, આંતરિક બાબતોની વાત છે, આંતરિક અવસ્થાની વાત છે. એને પણ આપણે જોઈ શકતા નથી, એને ફીલ કરી, અનુભવી શકીએ. ચેતનાનો સંચાર થયો એમાં આપણે વાત કરતા હોઈએ, પણ એ અંદરની આંતરિક અવસ્થાની વાત છે. પણ ચેતનાને આપણે જોઈ શકતા નથી. આપણી આંતરિક અવસ્થા છે ને આપણે જોઈ શકતા નથી. કોઈ પણ વસ્તુ આંતરિક હોય એને આપણે જોઈ શકતા નથી. મન પણ આંતરિક છે એટલે આપણે જોઈ શકાતા નથી. આત્મા પણ આંતરિક છે એટલે જોઈ શકતા નથી. વ્યક્તિ દેહ છોડે છે પણ આત્મા છે એ ફર્યા કરે છે, એવું કહેવાય છે. શરીર છોડે છે, આત્મા તો અમર છે. તો જે વસ્તુ આંતરિક છે એને આપણે જોઈ શકતા નથી, એનું પ્રત્યક્ષ નિરીક્ષણ થઈ શકતું નથી. એટલે મનોવિજ્ઞાન એ ચેતના કે જાગૃતિ કે આંતરિક અવસ્થાનું વિજ્ઞાન છે. એ ત્રીજી વ્યાખ્યા છે. એ પણ જૂની વ્યાખ્યા દર્શાવેલી છે. તો આ ત્રણેય વ્યાખ્યાઓ છે એ વર્તમાન સમયમાં સ્વીકાર્ય નથી. અને એનું એકને એક માત્ર કારણ એ છે કે એનું પ્રત્યક્ષ નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન, અવલોકન થઈ શકતું નથી. જે વસ્તુનું અવલોકન થઈ શકે એને મનોવૈજ્ઞાનિકો સ્વીકારે છે. એટલે આ ત્રણેય વ્યાખ્યાઓ છે એ અસ્તિત્વમાં આવી નથી. તો મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન એ ચેતના કે જાગૃત અવસ્થાનું વિજ્ઞાન છે. આ ત્રણેય બાબતો છે માનસિક વ્યાપારો એ આપણે જોઈ શકતા નથી, એટલે એનું અવલોકન થઈ શકતું નથી. એટલે આ વ્યાખ્યાઓ અસ્વીકાર્ય છે. જ્યારે પ્રશ્ન એમ પૂછાય કે મનોવિજ્ઞાનની જૂની અને નવી વ્યાખ્યાઓની સમજૂતી આપો, ત્યારે આપણે મગજમાં ત્રણે ત્રણ વ્યાખ્યાઓ બેઠેલી હોવી જોઈએ કે જે જૂની વ્યાખ્યાઓ છે શા માટે સ્વીકાર્ય નથી અને નવી વ્યાખ્યાઓ છે શા માટે સ્વીકારે છે. બરોબર છે. પાછા આપણે કાલે નેક્સ્ટ લેક્ચરમાં એની નવી વ્યાખ્યાઓની વાત આપણે આગળ વધારશું. થેન્ક યુ.